સંપૂર્ણપણે આમાં જવાબદાર સરકાર અને સરકારે એની જવાબદારી સ્વીકારવી જ જોઈએ કે અમારી નિષ્ફળતાનું પ્રતીક છે કે આજે ગુજરાતમાં ડ્રગ્સ મળી. તમે પારુલ યુનિવર્સિટી જુઓ, નિરમા યુનિવર્સિટી. ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી દારૂ, જુગાર, ડ્રગ્સ, કુટરખાના, સ્પા એમાં પણ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સને માજા મૂકી છે. ચારે બાજુ માલ તો પોલીસ પકડે છે, ખાસ કરીને દારૂડીઓ પકડાય છે પણ દારૂ નથી પકડાતા. આ પ્રશ્ન મોટો એ છે કે દારૂડિયા કેમ નથી પકડાતા, ડ્રગ્સ પેડલરો કેમ નથી પકડાતા, પકડાય છે તો પછી એની કાર્યવાહી કેટલા પહોંચી તેનું હજી કોઈ પતો છે નહીં. જેને લઈને વિપક્ષી પાર્ટીઓ તો હલ્લાબોલ કરે છે પણ કેટલાક એવા સોશિયલ એક્ટિવિસ્ટો છે જે જનતાને ખબરદાર કરી રહ્યા છે, સાવધાન કરી રહ્યા છે કે ભાઈ તમે આ જે બધી ફેલાઈ છે રાજ્યમાં તેનાથી દૂર રહો અને તેને દૂર રહેવા માટે શું કરવું એવી રીતે એની અવેરનેસ આવે એના માટે બી કેટલાક સોશિયલ એક્ટિવિસ્ટ એક્ટિવ છે. તેવા જ એક સોશિયલ એક્ટિવિસ્ટ ગુજરાતમાં આજકાલ જેમનું નામ જાણીતું છે દિલીપ મામા. દિલીપ મામા તરીકે તેઓ પ્રખ્યાત છે અને તો લોકો એમને મામા લાડબા જ કહે છે, એમનું ઉલામણું નામ છે. તેઓ ઘણા સોશિયલ એક્ટિવિસ્ટ કરી રહ્યા છે અને લોકો તેમને જોવે છે, એમની ફેન ફોલોઈંગ પણ લાખોમાં છે. દિલીપ મામા આપણી સાથે જોડાઈ ગયા છે. જાણવાનો પ્રયત્ન કરીશું કે દિલીપ મામાનું સ્ટેન્ડ શું છે, ખાસ કરીને વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને. દિલીપભાઈ, અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, માહોલ જે રાજ્યમાં ઊભો થયો છે, પહેલાં તમે મને જવાબ આપો સાહેબ, આમાં જવાબદાર કોણ? પહેલી વાત આ માહોલ કેવી રીતે ઊભો થયો, કોણ કરી રહ્યું છે, અથવા એની સામે જેણે પણ કર્યું એની સામે એક્શન લેવામાં કાં તો સરકાર મોડું કરી રહી છે, વિલંબ કરી રહી છે, કાં તો જાણી જોઈ એને નિગ્લેક્ટ કરી રહી છે. શું માનો છો? સૌથી પહેલાં તો કોઈ પણ વસ્તુમાં તમે આજે એની અંદર જવાબદાર જો માનતા હોય તો સરકાર સિવાય કોઈ હોય જ નહીં, કારણ કે આ તો સરકારનો મુદ્દો છે. આને કંટ્રોલ કરવું એ સરકારની જવાબદારી છે. આજે કે પંજાબ અને ની જેમ અહીંયા ઘેર ઘેર ગલીએ ગલીએ ડ્રગ્સ મળવા માંડ્યું. હજી 4-5 દિવસ પહેલાં જ મેં અહીંયા એક રેડ મારી. અહીંયાથી સ્કૂલના છોકરાઓ જે પ્રાથમિક શાળાના છોકરાઓ ઈ સિગારેટ વેચવાનું એક ષડયંત્ર આખું ગલ્લાઓમાંથી બહાર નીકળ્યું. સરકારના ધ્યાન બારું કે પોલીસના ધ્યાન બારું કોઈ માનતું હોય કે આ કાર્યો થઈ રહ્યા છે તો હું એ વસ્તુ માનવા તૈયાર નહીં કે પોલીસ અને સરકારના ધ્યાન બારું આ વસ્તુ હોઈ શકે. એટલે સંપૂર્ણપણે આમાં જવાબદાર સરકાર અને સરકારે એની જવાબદારી સ્વીકારવી જ જોઈએ કે અમારી નિષ્ફળતાનું પ્રતીક છે કે આજે ગુજરાતમાં ડ્રગ્સ મળી. તમે પારુલ યુનિવર્સિટી જુઓ, નિરમા યુનિવર્સિટી જુઓ, રિલાયન્સ યુનિવર્સિટી જુઓ, કેટલા મા બાપના ફોન આવે છે. હમણાં જે કોઈ વિધવા બેન હતા ભાવનગરના, એમનો ફોન આવ્યો હતો અને એમને એવી વાત કરી કે મારા એક મકાન મને રાખ્યા પો ત્યાં આપણા કાટોડિયા બાજુ, કારણ કે મારો દીકરો ત્યાં ભણે છે ને એના રૂમમેટો જે રહેશે ત્યાં આપણા પીજીમાં ત્યાં બધા ડ્રગ્સનો દારૂ બહુ લેશે તો મારા છોકરા ત્યાં રાખવો નહીં. તો એ બેન રાજકોટનું બધું છોડીને અહીંયા પેલા દીકરાને ભણાવવા માટે સ્પેશિયલ અહીંયા રહેવા આવી ગયા. આજે આ પરિસ્થિતિ કોને ઊભી કરી? વ્યવહારિક છે સરકાર. સીધી જ વાત છે. હર્ષ સંઘવીની ફાંકા ફોજદારી રહી ને જે ખાલી માઇક ઉપર જ હોય છે. આજે આટલું બધું ચાલી રહ્યું છે તો શું એમને ખબર નહીં? માનવા જેવી વાત છે. તમે કદાચ મીડિયા તરીકે માનો છો કે એમની જાણ બહાર વસ્તુ થાય. ચાલુ જાણ બારે ચંપલ કોઈ ના ચોરીએ કે પોલીસની જાણ બહાર એ આવડા મોટા ડ્રગ્સ વેચાતા દારૂનો જે અડ્ડાઓ ચાલે છે કે દારૂ જે સપ્લાય થાય છે એમને ખબર નહીં હોય. જિજ્ઞેશ મેવાણી અક્ષરશઃ સાચો હતો તો લાજવાના બદલે ઉપરથી સરકાર ગાજી. એને લાજવું જોઈએ સરકારે કે ભાઈ અમારી નિષ્ફળતા જિજ્ઞેશ મેવાણી સતી કરી. આ પક્ષથી મને કોઈ લેવા દેવાનું, બધાને ખબર છે હું ક્યારેય પોલિટિક્સ જોઈન કરવાનું નહીં. પણ એક વસ્તુ છે કે વ્યક્તિ તરીકે એ સાચો હતો. એને જે પણ ત્યાં બોલ્યો હતો એને આખું એનું રેકોર્ડિંગ બતાવવામાં ના આવ્યું, એનું એક કટિંગ કરીને બતાવ્યું. એનું આખું રેકોર્ડિંગ બતાવો ને ભાઈ. એને કીધું હતું કે નખ ઈમાનદાર અધિકારીઓ સિંહ ગુજરાતમાં નથી એવું નહીં, પણ એમને સાઈડ કરી દેવામાં આવ્યું. તો આ બધી જવાબદારી 100% સરકારની છે. ફાંકા ફોજદારીથી સરકાર ના ચાલે, એક્શનથી સરકાર ચાલે. આજે તમે એના વિરુદ્ધમાં કંઈ પણ બોલો તો સીધા તમને કોઈ પણ માનામાં અંદર ગાળી દેવાનું. પીટી જાડેજા જઈએ ચૈતર વસાવા નાખી દીધા. ધારાસભ્ય લેવલના માણસને આજે જુનાગઢના ધારાસભ્યને ખંડણીની ધમકી આવી. ધારાસભ્યને ખંડણીની ધમકી આવવા માંડી ત્યાં સુધી સરકાર ઊંઘી. તો આ કોની નિષ્ફળતા સાબિત થઈ?
100% સાહેબ આમાં સરકાર જ નિષ્ફળ છે. અને હું અત્યાર સુધી ભાજપવાદી હતો, મોદી સાહેબ કરી હું એ ઘણું દોડ્યું છું. પણ મોદી સાહેબને જ્યાં પછી આ ગુજરાત ન ધણિયાતું થઈ ગયું, આનો કોઈ ધણી જ વધ્યો નથી. આજે પૈસા ઉઘરાવવા સિવાય સરકાર જોડે ને સ્વતંત્ર જોડે કંઈ કામ નહીં. દરેક જગ્યાએ કોઈ પણ સરકારી અધિકારમાં દરેક કામની એક MRP નક્કી કરી દેવામાં કે તમારે આ કામ કરાવવું છે તો આટલા રૂપિયા થશે. હમણાં જસ્ટ વાત કરું, મારા કઝિનની જ વાત કરું, સુરતની અંદર એને 2 વીઘા જમીન લઈ અને ફેક્ટરી બનાવવા માટેનું પ્રોસેસર એને તો થઈ ગયું હતું, એનઓસી મળી ગયું હતું. એના પછી બાંધકામની ને પછી જે જુદી જુદી મંજૂરીઓ લેવા માટે એ દોડીને થાકી ગયો. છેલ્લે એને કે એજન્ટ પકડ્યો તો એજન્ટે એક લિસ્ટ આપી દીધું 3,80,000 રૂપિયા આપવા લેવું, બધી મંજૂરીઓ લઈ આવો. અને 3,80,000 રૂપિયા ચૂકવ્યા તો બધી મંજૂરીઓ બી આવી ગઈ. એના પછી પાછું એજન્ટે કીધું કે તમારા જે ગામની સીમમાં આવે છે તમારી ફેક્ટરી, એના તલાટીને મંત્રીને તલાટી અને સરપંચને 25,000 રૂપિયા આપજો, નગર પાછું અટકશે. આ શું છે? તો એના કરતાં તમે પેપરમાં આપી દો કે આ કામ કરાવવું હોય તો આટલા રૂપિયા આપી દેવા, આ જગ્યાએ તમારે પહોંચાડી દેવાના. એટલે પબ્લિક હેરાન ના થાય છે તો પૈસા લઈને જ જાય. ભાઈ એક કામ કરો, મારું આટલું કામ છે, આ તમે 5,000 કીધા હતા, આ લો 5,000 કરી નાખો. બેટ દ્વારકાની અંદર ખુલ્લેઆમ દાન ચોરી થાય છે અને આપણા ત્યાંના અધિકારીઓ જ અપતાલ હોય છે. અરે હું સાક્ષી છું એનો. નાના જે ટાપુ રહ્યા ને એને સ્પેશિયલ તમને કોઈ સિવિલિયનને કે ત્યાંના લોકલ માણસ જવા દેવામાં નહીં આવતો. દરેક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસ બંનેના શાસન મેં જોયા છે. કોંગ્રેસનું શાસન આપણે અતિશય ખરાબ માન્યું. આજે પબ્લિક તેના પર ટ્રસ્ટ નહીં. પણ કોંગ્રેસની અંદર કંઈક ખોટું કામ કરાવવા માટે પૈસા આપવા પડે. જે ખોટું હોય એને સાચું કરાવવું હોય તો કોંગ્રેસમાં પૈસા આપવા પડતા. ભાજપમાં તો લીગલી કામ કરાવવાના પૈસા આપવાના. આજે એ મુદ્દો તમે બે સરકારની સરખામણી કરવા જઈએ તો મોદી સાહેબનો વિકાસ હતો, ગુજરાતે વિકાસ કર્યો, વિકાસ જોયો અમે. પણ આટલો બધો વિકાસ એમને ગયા પછી આ બીજા મંત્રીઓ કરી નાખ્યો કે હાચાના હાચું કરાવવાના, પૈસા ચૂકવવાના. ત્યારે કોંગ્રેસમાં કમસે કમ એક વસ્તુની શાંતિ હતી કે કંઈ ખોટું કરવાનું હોય એને હાચું કરવું છે તો પૈસા ચૂકવવા પડતા. એની જગ્યાએ આપણે અહીંયા એ જગ્યાએ લઈને આવી ગયા છીએ અત્યારે ગુજરાત. ચાલુ ક્યારેક ક્યારેક એવી ઈચ્છા થાય કે એક યોગીજી મહારાજ એક 1 મેન શો આખા યુપીને રહેવા લાયક બને નહીં. અને આ રહેવા લાયક નહીં, જેને સ્વર્ગ ગણાતું ભારતનું, એ ગુજરાતના અમને દારૂ, જુગાર, માંસ, મટન, ગાંજો, ચરસ, અફીણ, બ્રાઉન સુગર, દારૂનો અડ્ડો બનાવી દીધો. તમારે જે કરવું એ કરો, પૈસા અમને આપો એટલે તમે રાજા. દિલીપભાઈ, તમને શું લાગે છે કે આવનારી વિધાનસભાની ચૂંટણી 2027 બીજું સ્વરાજની ચૂંટણી તે પહેલાં આ બધી ઘટનાઓ જે છે, જેમ કે જિગ્નેશ મેવાણીએ બધું હલ્લા બોલ કર્યું, જન આક્રોશ રેલીઓ કાઢી, ઈશ્વર ગોપાલ ઇટાલિયા એની રીતે, આમ આદમી પાર્ટી એની રીતે વિરોધ કર્યો. પણ હવે પ્રશ્ન મોટો ગોળ ફરી નહીં આવે છે કે એન ટાઈમે જ પછી ભારતીય જનતા પાર્ટી જીતી જતી હોય છે. તો આ વખતે એવું બનશે કે નહીં બને? આ વખતે ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, આપ જીતે કે ગમે તે જીતે, પણ અમે એવો સતત પ્રયત્ન કરવાના છીએ અમારા આખા સંગઠન દ્વારા, સર્વ સમાજ સેના દ્વારા, જે રીતનો મને લોક પ્રતિસાદ મળી રહ્યો છે કે જે પણ સત્તામાં બે ને 2 આંકડામાં જ એની સીટો એની પૂરી ના થઈ તો વિરોધ પક્ષ મજબૂત રહેશે અને આ લોકોને પણ બીક રહેશે સરકાર ચલાવવામાં. આટલી ખુલ્લી નાગાઈથી સરકાર નહીં ચલાવે. અને જો અમારી પબ્લિક જે રીતનો સપોર્ટ કરે છે એવા છે, અમે 5-7 જણને અમે ઇન્ડિપેન્ડન્સ લડાવવા માગીએ છીએ અને એ લોકો જો જીતી ગયા તો એક વસ્તુની ગેરંટી કે 5 જણા રહ્યા ને 177 ભાડે પડશે. એવા માણસો જો પબ્લિકનું, તમે આજે હાર્દિક પટેલ તમારો ફાયર બ્રાન્ડ નેતા હતો, મિનરી થઈ ગયો. કેમ? એની પૂંછડી દબાઈ દીધી, પ્રોટોકોલમાં લાવી દીધું. અલ્પેશભાઈ ઠાકોર આજે દારૂના મુદ્દા ઉપર ઇલેક્શન લડ્યા, ગામડે ગામડે રેડો પાડી દારૂના અડ્ડાઓ તોડ્યા, માટલાઓ ફોડ્યા, ગड्ढાઓ ફોડ્યા. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં દારૂ માટે કેમ ના પ્રોટોકોલમાં લઈ ગયા? એટલે આપણે અહીંયાથી સારો વ્યક્તિ જીતાડીને મોકલીએ છીએ કોઈ પક્ષમાં, પણ તકલીફ એવી છે કે પક્ષ એને પ્રોટોકોલમાં એ રીતનું બાંધી દે છે કે પછી એ પબ્લિક માટે અવાજ જ નહીં પડે. તમે અન્ય કામો પણ કરી દો, ખાસ કરીને તમે મૈપતસિંહ ફાઉન્ડેશનમાં જોડાયેલા છો.
બરાબર છે. તો ત્યાંની એક્ટિવિટી શું છે અને તમે કેવી રીતે સંકળાયા અને તમને પ્રેરણા કોણે આપી? મહિપતસિંહ ફાઉન્ડેશન અંગાથી હું પોપટભાઈ આહિર ફાઉન્ડેશન અંગાથી જોડાયેલો છું. બંને અંગાથી દિલથી કામ કરી રહ્યો છું. અને આ કામ કરવાની પ્રેરણા મને એટલા માટે મળી કે મહિપતસિંહનું લગભગ જ્યારે સંકુલ તૈયાર થતું હતું ત્યારથી હું અંદર ટચિંગમાં આવ્યો. મેં વ્યક્તિનું કામ જોયું, એને લોકો માટેની લડત જોઈ કે દરેક કંપનીઓ અંગાથી લડ્યો, સરકાર અંગાથી લડ્યો, સરકારની રોડની રસ્તાઓની કેટલી પોલો ખોલી, એના ઉપર એનો વિરોધ બહુ થયો, સરકારે ઘણો બધો પ્રયત્ન કર્યો એનું સંકુલ બંધ કરાવવાનો, પણ કરાવી ના આવે. અને એને જે એક જ્યોત જલાવી હતી ને આજે યજ્ઞકુંડ બની ચૂક્યો છે. આજે 1700થી વધારે માણસો એની અંદર એ સેવા કરી રહ્યો છે. અને 6/6/2026 તારીખ લખી લેજો, 6/6/2026ના દિવસે કદાચ ભારતનું સૌથી મોટું સંકુલ આપણું સાબિત થશે. 6/6/2000 અમે 3 વસ્તુનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. અને કદાચ બાપુનું સપનું એવું છે કે 10,000 માણસનું પર ડે આપણા ત્યાં રસોડું બનવું જોઈએ. એ પણ અમે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ શુલ્ક વગર ફક્ત ડોનેશન ઉપર આખી સંસ્થા ચાલે. એટલે મને એમના કાર્યોથી, એમની સાચું બોલવાની રીતથી, કારણ કે મને બધા કડવો કહે કે તું બોલે તો કડવું બોલે, એટલે મને એ કડવો રહ્યો ને કડવો ભાઈ નથી. એટલે મને એ જે બોલતા હતા એમની જે કામ કરવાની રીત હતી, કોઈના બાપથી વિવાહવું નહીં, કોઈના બાપથી દબાવવું નહીં, કોઈ ગમે તેવી સામે મુશ્કેલી આવી ગઈ હોય તો પાછું પડવું નહીં. આ 3 વસ્તુ એમની મને ગમી. અને સમાજ અંગાથી તો હું લગભગ 1992થી સમાજ સેવામાં જોડાયેલો છું, એસપીજીની સ્થાપનાથી. એટલે થોડુંક જે હૃદય રહ્યું ને એ સમાજ માટે તો એક સોફ્ટ કોર્નર હતું જ. પણ એક ત્યારે એક એવી મગજમાં વિચાર હતો, પહેલાં હું સક્ષમ થઉં પછી હું સેવા કરું. જો હું જ સક્ષમ નહીં હોય તો મારા જ ખાવાના ખૂટતા છે તો હું બીજાનું હું સેવા કરી શકું. એટલે મેં થોડીક રાહ જોઈ અને પછી પોપટભાઈ અને મહિપતસિંહ અંગાથી હું સેવામાં જોડાય. જયેશ રાદડિયા અને નરેશભાઈ પટેલ મિલન થઈ ગયું. શું લાગે છે આગામી સમય શું હશે? પાટીદારો ભારતીય જનતા પાર્ટીના કે પછી અન્ય પાર્ટી? જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈનું મિલન થયું, પાટીદાર તરીકે હું ખુશ છું. ચલો ભાઈ, મારા સમાજના 2 આગેવાનો એક મંચ ઉપર આવી અને પાછા સાથે મળીને કામ કરવાનું. પણ જયેશ રાદડિયાની પાછળ જે રીતની બીજેપી પડી હતી, જ્યારે તમે નહીં માનો, વિસાવદરની ઇલેક્શન જ્યારે ડિક્લેર થયું અને જ્યારે જયેશભાઈ રાદડિયાને એના પ્રભારી બનાવવામાં આવ્યા, મેં એવું કહી દીધું હતું ભાજપ હારે. એટલા માટે નહીં કે જયેશભાઈનું ત્યાં નામ નથી, પણ ભાજપ જ ભાજપના રાવશે. કારણ કે જયેશભાઈ રાદડિયાનું વજન ઓછું કરી નાખવા માટેનો એ સ્ટન્ટ એમને ઊભો કર્યો હતો. અને ગોપાલ ઇટાલિયાએ બીજા દિવસે જ કબૂલ્યું કે મને ભાજપના નેતાઓના સહયોગથી હું જીત્યો. એટલે જયેશભાઈ રાદડિયા જો ભાજપમાં આવું તો હું થોડો દુઃખી છું પાછળ. હવે કદાચ એમને ઇન્ડિપેન્ડન્સ લડવું જોઈએ અથવા તો એમને યોગ્ય લાગે તો પાર્ટી બદલવી જોઈએ. બાકી જે પાર્ટી આજે એમને જે પોઝિશનમાં મૂકી દીધું એ પાર્ટીના સહયોગ ફરીથી હું નહીં ઈચ્છતો જયેશભાઈ એમાં ફરીથી લડે. બાકી એ ઇન્ડિપેન્ડન્સ લડશે ને તો અમે આખું અમારું સર્વ સમાજ સેનાનું આખું ગ્રુપ એમની હેલ્પ માટે અમે ત્યાં પહોંચીશું. છેલ્લો સવાલ, દિલીપ મામાનું ડ્રીમ પ્રોજેક્ટ શું છે? દિલીપ મામાનો ડ્રીમ પ્રોજેક્ટ એક જ છે કે જ્યાં પબ્લિક, આજે તમે નિકોલમાં ફરે ને એક રોડ નવો બની ગયો, કેટલા વર્ષે બને તો પૂછો, કેમ? ઇલેક્શન આવે છે. મારું ડ્રીમ પ્રોજેક્ટ એ છે કે કોઈ પણ વ્યક્તિ આ પાર્ટીઓમાં જેટલા બી ઇલેક્શનો લડ્યું છે એ બધા રૂપિયાવાળા લડ્યું છે, કારણ કે કરોડો રૂપિયા ખર્ચો કરવાનો છે, અથવા ગુંડાઓ લડ્યું છે. આજના ધારાસભ્યો બધા એ જ છે. હવે કરોડપતિ અને મોટી પાર્ટીઓની ટિકિટો મળે છે અને જીતી જાય છે પૈસા ખર્ચી, તો એમને નાના માણસની તકલીફોની મજબૂરીઓની ખબર જ નહીં હોતી. તો મારે દરેક જગ્યાએ સારા વ્યક્તિને વોટ આપી અને એના આગળ લાવવો છે અને સારા વ્યક્તિને મારે જીતાડી મોકલવા છે. પક્ષના પ્રોટોકોલ સિવાય આપણા બંધારણની અંદર એ ઉલ્લેખ છે કે કોઈ પણ રાજકીય પક્ષને મંજૂરી આપવી નહીં, ઉમેદવાર ઇન્ડિપેન્ડન્સ જ લડી શકશે. આ ચૂંટણી પંચનું પાપ છે કે એને બધા પક્ષ ઊભા કરે છે. આ ચૂંટણી પંચનું પાપ છે અને એ ચૂંટણીના પંચના પાપના લીધે થઈને આખા ભારતની જનતા હેરાન થઈ. દરેકને પોતાનો પક્ષ મોટો કરવો છે, પબ્લિકની તકલીફો દેખાતી ને પબ્લિકની એ ભૂલ છે.
કે જ્યારે વોટ આપવાનો આવે ને ત્યારે મોદી સાહેબને જોઈને મેં આપ્યો છે, મોદી સાહેબને જોઈને જ વોટ આપ્યો છે. પણ હવે એવું મારે જાગૃતિ લાવવી છે કે તમારા ઉમેદવારનો ઓળખો, જાણો અને સ્વરાજ જે કહી શકાય, સ્વરાજ મતલબ તમારો ઉમેદવાર તમે નક્કી કરો, પાર્ટી હુકમ નક્કી કરે. મારા નિકોલની અંદર કયો વ્યક્તિ રાત દાડો દોડે છે, નાના માણસને હેલ્પ કરે છે, કે કયો કામમાં આવે છે, કે ગમે ત્યાં પહોંચી જાય છે, એ નિકોલવાસીઓને ખબર હોય ને. પાર્ટી ઉપરથી થોપી દે એને આપણે હું કામ સ્વીકારવું? આપણે સ્વરાજ્યની ચૂંટણી લડવી છે, એટલે સ્વરાજ એટલે પબ્લિક પોતેનો ઉમેદવાર નક્કી કરે અને પબ્લિક પોતે એને જીતાડે. આ જાગૃતતા લાવી છે મારી. આ મારું ડ્રીમ પ્રોજેક્ટ આ છે. આ હતા દિલીપ મામા. ઘણું બધું એમનામાં ભગવાને એમને આશીર્વાદ આપી દીધા છે. સોશિયલ એક્ટિવિસ્ટ તો છે જ, એ પછી ફાઉન્ડેશન સાથે પણ તેઓ સંકળાયેલા છે. હવે પ્રશ્ન એ છે કે એમણે હમણાં જ કીધું કે મારું ડ્રીમ પ્રોજેક્ટ એવું છે કે તમે પક્ષને ના જોશો, વ્યક્તિ કેવો છે એ જુઓ. જો એ તમારા લાયક છે, જો તમારા વિસ્તારના કામ કરે છે તો તમે એવા વ્યક્તિને પસંદ કરો, પાર્ટીને પસંદ ના કરશો. પાર્ટી તો બધી વાતો કરશે, પ્રચાર કરવો છે, જીતવું છે એટલે વચનો બી આપશે, વટ બી બતાવશે, બધું કરશે. પરંતુ એ પબ્લિકે જાગવું પડશે કે ભાઈ આપણે કોને વોટ આપવો અને કેવી વ્યક્તિને આપવો. આ ખાસ મહત્ત્વની બાબત છે. વ્યક્તિ તમે ઓળખતા શીખી જશો તો તમે છેતરાશો નહીં. તેવું આપણે દિલીપ મામા તો ઠીક છે, એ તો કરે જ છે બધું, પણ ગુજરાતની સમગ્ર જનતા આવું માનતી થઈ જશે. એ વ્યક્તિને જોવા, વ્યક્તિ વિશેષ શું છે, વિશેષમાં એ કઈ પાર્ટીમાંથી આવે છે એ જોઈને તમે વોટિંગ ના કરશો. વ્યક્તિમાં કેટલી સારી છાપ છે, એના ગુણ કયા છે, ઈમાનદાર છે કે નહીં, જનતાના કામ કરી શકે છે કે નહીં, તે બધા પાસાઓ તમે જોઈ લેજો અને પછી જે પાસાને આવરી લઈને અને તમે મતદાન કરવા નીકળજો. જોવાનું રહેશે આવનારા સમયમાં હવે શું જનતા મન બનાવે છે, કઈ પાર્ટી સરકાર બનાવશે તે આવનારો સમય કહેશે. જોતા રહો દેવ મિરર ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.